સારું ભણો અને આગળ વધો. બોલો બેન કોઈક. ખૂબ સરસ ભણો હો અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા આશીર્વાદ અને ધમાલ ઓછી કરો. ખૂબ હોશિયાર થાવ. સારું સારું ભણો. કોઈના લડવા ઝઘડવા નહીં ને હોશિયાર હોશિયાર થાવ. નો આવડે તો પૂછવા ગુરુઓને પૂછવા આવવાનું પણ સારું ભણો. તો સરસ. ગુરુ પૂર્ણિમા ક્યારે આવે ખબર છે? અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા આવે છે. તે દિવસે વ્યાસજીનો પણ જન્મદિવસ ઉજવવામાં આવે છે. વેદવ્યાસનો. ગુરુ બાળકોને શિષ્યોને પોતાના લક્ષ્ય સુધી પહોંચાડે છે. ગુરુ પહેલા તો આપણા પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા જ કહેવાય. જે માતા પિતા આપણને નાનપણથી નાના હોઈએ ત્યારથી તે આપણે 5-6 વર્ષના બોલતા થઈએ ત્યાર ઘડી આપણા માતા પિતા આપણને સાચું જ્ઞાન માતા પિતા આપો અને પછી બીજા આપણા ગુરુ કોણ? આપણા શિક્ષક, જે આપણને માર્ગે દોરી જાય છે, માર્ગ ચીંધે છે, જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે, તે આપણા બીજા ગુરુ કહેવાય. પછી ગુરુ તો આપણને અજ્ઞાન, આપણે હાવ અજ્ઞાની હોઈએ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, પછી આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય, તે ગુરુ કહેવાય છે. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આજે શપથ લઈએ કે આપણા ગુરુ જે કહે તે માનવું અને જે આપણને તૈયાર કરવા આપે તે તૈયાર કરવું, તો આપણું લક્ષ્ય સિદ્ધ થશે. અસ્તુ. ગુરુ પૂર્ણિમાની આજે વિશેષ ઉજવણી કરવામાં આવી. દરેક વિદ્યાર્થીઓને પ્રસાદ રૂપે ખજૂર એટલે કે ખારેક આપી અને તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી આશીર્વાદ આપવામાં આવ્યા. કહેવાય છે ને કે ગુરુ વિના જ્ઞાન નહીં. પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા જ છે. પણ બાળકો ઉત્સાહભેર આજે ગુરુના ચરણોમાં આવે એટલે આપણને પણ આનંદ થાય. તમામ બાળકોને સારી રીતે ગુરુ પૂર્ણિમાની ખૂબ સારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ. ખૂબ ભણજો, માતા પિતાનું નામ રોશન કરજો અને ખૂબ આગળ વધજો. ખૂબ ભણીને આગળ વધજો, માતા પિતાનું અને ગુરુજીનું નામ રોશન કરજો. ઝઘડા બગડા કરતા નહીં. સાહેબ તમારું કે ગુરુજી કે એ કરજો બા. વ્યસન કરજો, માતા પિતાનું નામ રોશન કરજો. અનકુ બાબા હા લે રોશની ગાઈ રોશની લે वो જે ખેતરમાં આ દીકરી હતી ને તે ખેતરમાં ભણવા આવે ચાલી 2 કિલોમીટર. હું 8 કિલોમીટર ચાલી ભણવા જતો તો અમને જોઈને આપણે શીખીએ કે એક દિવસ રજા પાડતી નહીં. એ મમ્મી પપ્પાનું નામ રોશન કરતા તમે રોશન કરજો. હો ખૂબ આગળ વધજો. અંજલિની બેન છે આ અંજલિનું ભણજો તો મમ્મી પપ્પાનું રોશન કરવાનું. હા વિદ્યાધાર તો નોમ જો અમારા એક દીકરી રહી એનું નોમ જ વિદ્યા. એટલે વિદ્યાર્થી લો જેટલું બી ભણો એટલું ઓછું. ભણ્યા પર કોઈ જગ્યાએ ઉદ્ધાર થતો નથી. શિક્ષણ ખૂબ આગળ લઈ અને આગળ વધજો અને માતા પિતાનું તમારા બેટીનું નામ રોશન કરજો. તમારા આશીષભાઈ આવ્યા. આશીષભાઈ ખૂબ નામ રોશન કરજો. પપ્પાના આખો મજૂરી કરે એટલે જોઈ ભણજો ભાવ. કોઈની સાથે ઝઘડા નહીં કરવાના, માથાકૂટ નહીં કરવાની અને ભણવાનું. મા બાપાનો પૈસા કદી ભણાવે ને તો ભણવાનું. ભણ્યા વગર કશું એ નહીં. ઝઘડામાં કોઈ લેવાનું નહીં. સમજ પડી? એટલે
જો કોનું નામ હે ને સિદ્ધરાજ છે. ઓય કોનું નામ સિદ્ધરાજ છે અને આપણા પાટણના જે રાજા હતા ને એનું નામ પણ સિદ્ધરાજ હતું. તો આ વિદ્યાર્થી આવ્યો હોય એટલું પણ કામમાં નાની પાડો તો ખૂબ સારું ભણી માતા પિતાનું નામ રોશન કરી અને આગળ વધજો એવા ખૂબ ખૂબ આશીર્વાદ અને માતા પિતાનું નામ પણ રોશન કરજો. ગુરુ પૂર્ણિમા, ગુરુ એટલે વિશાળ, સૌથી મોટા, બરાબર ને? અને અષાઢ મહિનાની અંદર પૂનમ આવે એને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આપણને ખબર જ છે કે ગુરુ પૂર્ણિમાનું અને ગુરુનું મહત્વ શું છે. જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, આપણને કોઈ સારી દિશા, સૂચન, શિક્ષણ કાર્ય હોય, કોઈ પણ તમને નવું કોઈ શીખવા મળે એ તમારા ગુરુ કહેવાય. એટલે ગુરુ દ્વારા સૌથી પહેલા ગુરુ કોણ? તો આપણા માતા પિતા. કારણ કે એમના દ્વારા આપણે ઘણું બધું શીખી અને 5 વર્ષના થઈએ પછી આપણે શાળાએ જઈએ. હવે અત્યારે તો 3 વર્ષના થઈએ તો પણ શાળાએ બાલવાટિકામાં જઈએ, બરાબર ને? તો આ સરસ મજાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનું મહત્વ બહુ મહત્વ હોય, બરાબર? તો ભણવાનું, શિક્ષણમાં આગળ વધવાનું, માતા પિતાનું, આપણા ગુરુજીનું, તેમજ આપણા શાળા અને ગામનું નામ રોશન કરવાનું છે. તો એવા આજના પવિત્ર દિવસ, આ પવિત્ર દિવસ કહેવાય. તમે જેની પાસે જ્ઞાન લો એ ગુરુ. સૌથી પહેલા આપણા ગુરુ કોણ હતા? તો મા અને પિતા, એટલે માતા પિતા કહેવાય. પછી આયા આપણા શિક્ષક, બરાબર? આપણા મહાન ગુરુ કોણ થઈ ગયા? ખબર પડે? વેદ વ્યાસ, બરાબર ને? તો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમને ખૂબ બધા આશીર્વાદ છે. જો બધું આપણે ભણવાનું અને માહિતી ચર્ચા હતી. હવે સરસ મજાનો બાદ ઉત્તર છીએ ભણવાનું અને માતા પિતાનું બહુ પોષણ કરવા. જો માતા પિતા ભણાવે ને તો ભણવાનું, અને ગુરુજી જે તમને લેસન આપે ને એ એમને ગુરુજી એટલું કામ કરી લેસન કરવાનું, ઘરે ઝઘડા નહીં કરવાના અને શું કરવાનું? ભણવાનું. હા રુચિકો, એ રુચિકો 2 જણા રોજ બાઈક બચીએ ને બધું તો મને આવ્યા રુચિકો સરસ મજાનો હે તો હક્કા આપણે કહી જાય ભણજો. હા આ પણ 2 કિલોમીટરની ચાલીને આવે તો વિચારો કે આવડા 70 કિલોમીટર ચાલી આવે અને ગામમાં આજુબાજુ જતા હોય અમુક વાર ગામથી મારી જાય એવું ના કરે. હો ભણવાનું વાત કે નેગેટિવ મારા મૂવી જાય નહીં ને અને આવી રહ્યો બધું ભણજો. કા લેસન કરવાનું. આ તો સંગીત બી ને એટલે ડાયટ થોડી હો ભણવાનું હો લેસન કરવાનું, રોજ નિશાળે જવાનું, માતા પિતાનું નામ રોશન કરવાનું. હો ખૂબ સારી શુભકામનાઓ અને શું આગળ વધજો, માતા પિતાનું નામ રોશન કરજો અને ભણજો. સાહેબ ગુરુજીના નામ રોશન કરજો, ભણજો, લેસન રોશન કરજો. એટલા બધા કરતા હો કાકા તમે આગળ નથી કાકા આપણે એમાં ડાય હો આજે શું છે? ગુરુ પૂર્ણિમા કહેવાય. શું કહેવાય? ગુરુ પૂર્ણિમા વર્ષની અંદર એક જ વાર આવે, અષાઢી બીજ પછી જે આવે એટલે પૂનમ કહેવાય, બરાબર ને? એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય. અને ગુરુ પૂર્ણિમા એટલે સૌથી મોટી પૂનમ. અને ગુરુ એટલે મોટા, એ આપણને ઘણું બધું શીખવે, આપણા એમના દ્વારા આગળ વધીએ અને આપણા જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. એટલે શું કહેવાય? એટલે આજે ગુરુ પૂર્ણિમા આપણે લાગી દીધો, બરાબર? તો આજનું આ મહત્વ ગુરુ પૂર્ણિમાનું કે તમે સૌથી પહેલા ગુરુ કોણ? આપણા માતા પિતા, અને પછી બીજા નંબરમાં કોણ આવે? આપણા શિક્ષક, જે આપણને શિક્ષણ થકી જ્ઞાન આપે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. તમને ખૂબ બધું શિક્ષણ આપી અને તમને સારા રસ્તે સારા સંસ્કારનું સૂચન કરે અને ખૂબ તમને ભણાવવામાં મદદ કરે, બરાબર? તો પહેલા ગુરુ આપણા માતા પિતા અને બીજા ગુરુ આપણા શિક્ષક. તો એમનું નામ રોશન કરજો, માતા પિતાનું, ગુરુજનોનું અને
જીવનમાં ખૂબ આગળ વધજો ભણજો બરાબર